વેલકમ ટુ પાર્થ ફાઇન વાઇન્સ લાઇક્સ એન્ડ સબસ્ક્રાઇબ. આજે અમે જઈ રહ્યા છે થોલ. બહુ ટાઈમ પછી પ્લાન બન્યો છે. એમ કે એકચ્યુઅલી બનતો નહોતો. અઠવાડિયાથી ડબલ કરતા કારના ઘડીમાં એક ઉઠે, ઘડીમાં એક બીજો સુઈ જાય, એક ઉઠે ઘડીમાં જોઈ આજે ફાઇનલી પ્લાન બની જ ગયો છે. એટલે અમે જઈ રહ્યા થોલ. આજે અમે વિચાર્યું કે બ્લોગ આજે ગુજરાતી બને, આપણી માતૃભાષામાં, અને મજા આવશે જોવાની. એન્જોય કરો. અને અમારે જોર્ડન સી બેઠો છો બાકી બહારનો નજારો જોઈ રહ્યો છે. સૌથી વધારે મજા આવશે. હવે જો આગળ મજા આવશે થોડી ઘણી. ધીરે જા, ધીરે. ઓ જોર્ડન ભાઈ, હા ભાઈ કેનાલમાં નહીં ઉતરવાનું આપણે. હા, બહુ દુઃખ સાથે જણાવવાનું કે આજે થોલ બંધ છે વરસાદના કારણે. એટલે અમે થોલ નથી જઈ રહ્યા અત્યારે. એટલે અત્યારે અમે બીજો કંઈક પ્લાન વિચારી રહ્યા છે અત્યારે હાલમાં. કેમ કે શું કરીએ હવે, વરસાદ કારણે થોલ બંધ છે. તો હવે પછી પાછા રિટર્ન થઈ રહ્યા છે. અને અમારે જે જોર્ડન સી ગમે ત્યાં ટાંકી ચાલુ થઈ જાય છે અમારા. હા, શું કહો જોર્ડન? ને જોર્ડન આજે મજા આવે થોલમાં, જોઈશો. વાંધો નહીં, હવે આગળ બીજું કંઈક વિચારી છે. હવે જોઈએ શું કરીએ હવે આગળ. જોડ્યા રહો અમારા બ્લોગ સાથે, મજા આવશે આગળ. એ હવા છે. અલા એ ઉભો તો રે. અલ્યા મને પાણી ફેંકશે કરે. ત્યાં થોલ બંધ છે એટલે અમે આજુબાજુ આટા મારી રહ્યા છે. ત્યારે કુદરતી થોડા દ્રશ્ય નિહાળી રહ્યા છે. આજુબાજુ મજા આવે છે જોવાની. અને ત્યાં તમે જોઈ રહ્યો છો પાછળ, ત્યાં અમારા જોર્ડન સિંહને ફરાઈ રહ્યા છે. અમારે એક બીજા સિંહ છે, નાના સિંહ. સિંહને સિંહ ફરાવે છે. ये बंदा कल रात का हम 2 बजे पबजी खेल रहे, तब से ये बंदा कब से ये गीत गा रहा है. कौन सा गाना? उससे इससे आगे इसको कुछ गाना आता नहीं है. बस इतनी लाइन ही आती है, उससे आगे कुछ गाना आता नहीं है. पता नहीं क्यों कब से ये मंडा रहा है. उससे पहले वो कौन सा रेमो था, कौन सा गाना बता? नी तू जो हंसदी रंदी है सोनी रंदी नी तू फिर નોરા તેનું હસદી રાંડી એ હાવત બગડ્યો. હાવત બીજું ગીત ગાય છે સીની બદલે તેનું હસદી રાંડી એ. हमारे यहाँ पंजाबी ठाकुर जी, आपको क्या बोलना है? कल से कल हरियाणा ना ठाकुर जी એટલે વચ્ચે વચ્ચે આવી જાય છે. કાલના ગીત ગાય, સી ઉપર સી गाए. અત્યારે मंडा सी करे है. कल का 2 बजकर पता नहीं 12 बजे के बाद उसका टाइम चेंज हो जाता है. पता नहीं कभी गुजराती गाना बजता है, 12 बजे के बाद उसका ओरिजिनल ठाकुर ही निकलता है. જોર્ડન યાર और मोर ऑफरोड करिए मजा आवશે.
હા ને કઈ નહીં મળે. ક્લિનિક પ્લસ નો માથામાં શેમ્પુ નાખવાનું કૂતર તો વાળા કૂતરા ને બી આપણા રિવાજ છે ને. કાળા ને ધોળા છે. આના જીપ ઓય આના જીપી જેવા વાળ ચડતા કાળા હતા ધોળા. બતાવું સમજો આ જગ્યા છે. બતાવો બતાવું છે. અત્યારે અમે જઈ રહ્યા છે. અત્યારે અમે આયા શ્લોકના ફાર્મ હાઉસ ઉપર અને ત્યાંથી જઈ રહ્યા તળાવ જોવા માટે. આની બર્થડે ઉપર ગયા હતા ને. हाँ आनी बर्थडे ऊपर हम आए थे बहुत साल पहले. तभी हम गए थे ऑटो में वो तालाब देखने के लिए. अभी गाड़ी लेके जा रहे हैं. अभी पता नहीं गाड़ी जाएगी या नहीं जाएगी वहाँ तालाब ऊपर. इसलिए अभी अल्लाह आप तो जो કઈ ના બિસ્લાઈન પાણી બોટલ દોડ દેશો. જગ્યા ત્યાં તો બોલ. ત્યાં જગ્યા ક્યાં ક્યાં ગાડી ના જતા ચાલતા ચાલતા જશું. ક્યાં તો બોલ. અહીંયાથી ક્યાં જવાનું? સામે પેલી આવે છે એ થોડી ને. કયું નેડ્યું? પેલા આમ ગલીમાં જવાનું એ ગલીમાં જવાનું જમણી બાજુ. આમ સામે પેલી ગલીમાં જવાનું હવે. ઓમ જવાનું એ તો ગલી જ નહીં દેખાય આમ એ બાજુ. ઓમ જવા બસ હવે અમે અહીંથી નીકળી રહ્યા છે ઘરે જવા માટે. પછી કઈ નક્કી નહીં. ઘરે બી જઈએ કાં તો ના જઈએ બીજે કઈ બી જઈએ એટલે વિચાર તો છે જ. હવે કઈ તલાવડી જોવા જઈએ. તલાવડી જોવાનું છે. રતનપુર બોર્ડર ની વાત કરી રહ્યા છે. હવે કેટલે પોકે ભાઈ ખબર નહીં. તો ભાઈ ગીત વગાડીને મનને હલ્લું કરે એવા છે આ લોકો ભેગા થઈને. બોર્ડર કહીને ભાઈ ગીત વગાડી દેવા તો આવી ગયા રતનપુર બોર્ડર. જોઈએ આગળ મજા આવશે જો આપણા વિડીયોમાં. ચાલો તમે જોઈ શકો છો પાણીનો ફૂલ. minutes later. ઓલા એ ગટર તો આ દે પેલો ગણ્યો કે ગન્નાળું ગટર નહીં. અરે અરે રે તારો બાપ